જય માતાજી, જય મેલડીમાં. તો અમારા પાસે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વાગી જશે હાથ ને સુનિલભાઈ જાગીને બ્રશ કરવા નીચે ગયા છે. મોટું મોટું દવા ફેસ વોશ ને એ હવે નીચે છે. નાસ્તો બસ્તો કરી લઈએ. હું તો કે નહીં કરજો એને નાવાનું બાકી. હાલો આગળ બતાવ. સુનિલભાઈ બહુ વાટ જોઈ પણ એ આવ્યા છે. મોઢું ધોતા ડાયરેક્ટ નાવા બાથરૂમમાં. હું ડાયરેક્ટ બહુ વાટ જોઈ પણ આવ્યા નથી. હું ડાયરેક્ટ આવ્યો છું નાસ્તો કરવા. એટલે સુનિલભાઈ બાથરૂમમાં ક્યારે બહાર નીકળે એ કંઈ ખબર નથી. નાસ્તો કરવા હું તો બેસી ગયો છું. કાંઈ સુનિલભાઈની વાટે રહ્યો નથી. નાસ્તામાં તો થેપલા, રોટલી, દહીં, ચા, પછી લીલા મરચાંની તીખારી, પછી ખાખરા, પકોડા ને ભજીયા. એટલી વસ્તુ છે. સુનિલભાઈ આવે નહીં પહેલાં હું ખાઈ જાઉં. તો નાસ્તો કરીએ ને અત્યારે હું ધાબે આવ્યો છું. સુનિલભાઈ રૂમ છે ઉપર ત્યાં. એ લગભગ હવે નાઈ લીધા હશે. આવ્યા તમે તો બહુ નાઈ આવો હે? નવો તો પડે ને યાર. પણ એટલી ઘડી હા લે બાથરૂમમાં કરતા હતા હું અત્યાર સુધી. દોઢ કલાક થી બાથરૂમમાં તો. ના નાસ્તો કરો તમારે. મેં તો તમારે વગર કરી નાખ્યો. મને ભૂખ લાગી તો કરું જો લે ભૂખ લાગી હતી મને પેલો નાસ્તો કરી લીધો હે બાથરૂમમાં એટલે રૂમમાં જોયું હતું કે ભાઈ નાસ્તો બસ્તો ગયા છે એટલે અહીં કઈ બાકી નથી લીધું. આપણે ઉપાડી લીધું. નાસ્તો કરી લીધો ને. નાસ્તો બસ્તો કરી દીધું હોય ને. હવે શું પ્લાન કરવો? હવે જોયા રાખો હું પ્લાન રાખો છે. જોયા રાખો અંતર લીધું લાગે હે? ઓહો તો સારું હો. તનાય સનાયા વાહ અમને થોડુંક સાટી ગયા ને બસ દેખો વારે એટલે લોંગ લાસ્ટિંગ અંતર છે યાર. હે લોંગ લાસ્ટિંગ. આનું નામ શું છે પૂરીનું? કોનો પૂરી અને રેડી. તો હવે કેમ કરવું છે? હવે હા એકલા મને ભૂખ જ એવી લાગી હતી તો શું કરવું? ગયો કાંઈ વાંધો નહીં. જવું છે આટા મારવા. ધાબે જવું છે હે? ઓહો ધાબેથી નીચે ઉતરી જાઉં છું. સુનિલભાઈ આવે છે. જો આલનભાઈ ઉતરો ને ફટાફટ. બહુ ઠેકડા મારે બાંધી જો એને કેમાં બોલો તો હવે શું કરીશું? થોડુંક વિચારવા જો વિચાર્યું. હવે આપણે ડેમ સાઈડ જવું ને ત્યાં પાછું હમણાં શરૂઆત કરી. કાંઈ નહીં ચાલો વિડીયોમાં બને રહેજો. સુનિલભાઈ જો નાઈ ધોઈને ડાબલા જવા તૈયાર થઈ જશે. નવા કપડાં પહેરી લીધા હે ને? આગળ મળી ગયા. તો હવે ઘરેથી નીકળવી છીએ રખડવા. સલુસ છે સલુસ છે તો અમારે તો સુનિલભાઈ ગાડી ચાલુ કરે છે. કેમ એમ થાય? હા હવે નીકળીએ છીએ રખડવા. વિડીયોમાં બેના રહેજો. તો શેત્રુંજીના કિનારે ઓગી જાય છે કારણ કે શેત્રુંજી કિનારે જ ઘર આવેલું છે ભાઈ સુનિલભાઈનું. ગામમાં શેત્રુંજી ડેમ છે. તમારે કઈ કેવું છે સુનિલભાઈ? બસ એમ તો ચાલુ જ રાખો. ઓલો ચાલુ જ રહે કેવાનું ચાલુ જ રહે. હા એ વાત તો હશે. સીધું માતાજીનું મંદિર આવે છે. ડાયરેક્ટ પોતાની જો
શીતલાઈ માતાનો આશ્રમ ડુંગરપુર. અમારા ગામમાં ડુંગર મોટા મોટા છે ને ડુંગરપુર નામ માતાજીના મંદિરે ભોગી જશે. ઈશાની મેલડી માના મંદિરે. મેદાન છે કે ઝાલમ સંગ ગુજરાતી ફિલ્મ માં આવી આમ તો ઝાલમ સંગ ખાલી મસ્તી બીજું કઈ નહીં. તમે કહેતા હતા ને અમારા ગામમાં ભાઈના ગામનું સ્મશાન. ડેમના ઘાટે જ તો ડેમના ઘાટે જ ત્યાં. અહીંયા બધી વિડીયો શૂટિંગ કરવા તો આવતા જ લાગે. અરે બહુ સ્નાન ઘાટે જાય. ક્યાં? સ્નાન ઘાટે. સ્નાન ઘાટે અત્યારે હાલો કદમગીરી બોલી દો. આમાં તમે ડેમ નો મોટો પુલ દેખા. બ્રિજ આમાં તો પડવાની બીક લાગે. તમારે સુરત જવાનું છે. હા ભાઈ ભૈયા જઈશ. હું તો સુરત પીવા જાય. તમે પાછા બ્લોગ બનાવવાનું બંધ નહીં કરતા. હું તો ત્યાંથી ચાલુ કરી. એમ નો હરીફાઈ ઉપર આવવાનું છે. લાગે હે શું બોલો તમારે કઈ કેવું છે? આમાં તો નો દેખાય. આમાં તો નહીં દેખાય. આઈફોન ની હાથ ખાસી નાવા દઉં સામે ઓલ્યો છે ને એ કેવું બનેલું છે. ઓલ્યો આમ દેખાય ને થોડો થોડો છે. એક નંબર. નાવા દઉં સામે ક્યાં પછી નાવા આવા તો ઘણા ફેરે ગયેલો પણ હમણાં નહીં. પાણી તો જોવા યાર કઈક પાણી કઈક આમ ચોખ્ખું થાય પછી એમ. તો એક ની વાટે છે મારા જગદીશભાઈ પાલીતાણા છે. ત્યાંથી આવે પછી કઈક થાય. એનો જયદીપ શું કરવું? હવે કઈક આવે પછી કઈક થાય ને કઈક ફોટા વિડીયો ઉતારીએ. ઇન્જિન બનાવવા જો કે ગેન ની દાંટીઓ હારે કરાવવા જો કે ઘાટ નવી ગાડી લેવાના જ ને કઈ. આઈ ડોન્ટ નો. ચાલુ રાખો અને મજા મોજ ફેરા કરો. હા ત્યાં સુધી આપણે ડેમ માં થોડાક અંદર નહીં ભાઈ અંદર પડતા નહીં ભાઈ. રવાજો લા ભાઈ પાછા વળી દો. કિનારે ખાલી ક્રોસ જ ધોવાના છે બીજું કોઈ ના ભાઈ એવું કઈ વિચારવું નથી. વાર છે મતલબ આજે આપણે ઘણી વાર એવું છે આમાં નસીબ કિસ્મત ની વાત છે ભાઈ. તારે કોણ વયું જાય થોડી આપણે. હા એ વાત તો હશે. એ તો જેની માથે વીતતી હોય એને ખબર હોય. કા બોલો તો બીજું હું તમારે કેવું છે? કઈ કેવું નથી. જયદીપભાઈ આવે ને વાટે છે. જયદીપ ની વાટે છે. જયદીપભાઈ ફોન કરો. સુનિલભાઈ ગાડી ચાલુ કરો તો. હાથેથી કરો તો હાથેથી કરો, પગેથી કરો પગેથી કરો. હાથેથી ટ્રાય કરો તો. અરે થાય જ ને. હું લેવાનું થાય કરો તો. હે કરો તો. આખી કિક મારો. આખી કિક કે ન થાય. મરાઈ જેવી સચ કોઈ હાથ બાદ ભાંગ નાખે. હાથ ને પગ ને ચલો કેમ થાય
હા હાલો તો હવે જઈએ મેરડી માના મંદિરે. તો આપણે હવે બધે નટા મારતા મારતા આવી ગયા છે પાછા મંદિરે. હશે કઈ કેવું છે ગોપાલ? નહીં કાક તો કે બસ હવે ઓલ્યો આપણે યુટ્યુબ માં વ્લોગ મૂકવા મળ્યા છે. શું કેવું છે તારે? લાઈક કરો, શેર કરો, એ આમને આમ હરખો બોલ. સબસ્ક્રાઇબ કરતા જજો. બસ વાહ. તો અત્યારે હવે આવી જશે અમે પાલીતાણા. કારણ કે સુનિલભાઈ ને હવે direct મને મૂકવા આવ્યા છે બસે. સુનિલભાઈ, જયદીપભાઈ, ભાઈ ને મૂકવા આવ્યા છે. સુનિલભાઈ ની આમ ઘરે રહીને સુનિલભાઈ ને ઘરે રહીને બહુ મજા આવી મને. બીજા આમ રોકાતો નથી કઈ, પણ અત્યારે મજા આવી ગઈ. રખડવાની કેવી મજા આવી? અરે કાંઈ ઘટે નહીં ભાઈ. કેવું લાગ્યું આપણે રૂપકા માતાજી નું મંદિર? રૂપકા પછી આપણે કરાળવાળા મેડી માના મંદિરે જતા, પછી આપણે ક્યાં જતા? રામપરા. હા કાંઈ તો હવે જવાનું છે સુરત. બસ ની વાટે છે, હવે બસ આવી જાય એટલે પછી સુરત. ભાઈ ને મૂકવા આવ્યો છો ને અત્યારે શ્રી પાલીતાણા. અને તે વિડીયો થોડોક લાંબો કરે પણ શું છે, આરતી નો સમય થઈ ગયો હતો એટલે આરતી માં બેસી ગયા ને પછી દર્શન બર્શન કર્યા. અને પછી પાછો ભાઈબંધ નો ફોન આવી ગયો, પછી થોડું કામ આવી ગયો, સાલુમાં વહી ગયા એટલે શૂટ ન કર્યો. અને અત્યારે સીધા પાલીતાણા વહી આવ્યા છે. ભાઈ ને સુરત જવાનું સાલ, પછી ત્યાં થોડું કામ છે એટલે નગર 2-3 દી રોકાય. હવે તમારે કેથી સુરત આવવાનું? સુરત હવે અત્યારે તો બધું ભેગું નહીં થાય. હવે ત્યારે નિરાજે બે ભાઈ ને કેથી સુરત આવવું છે? હવે જ્યારે મન કે તે આવી. મન શું કહેવાનું હોય? હાલો ને અત્યારે ભેગા, અત્યારે હાલો. આમ થોડું બધું ભેગું થઈ યાર. આવશું ભાઈ, સમય લઈને આવશું. તમે કેમ અહીંયા સમય લઈને આવ્યા? એમ અમે પણ સમય લઈને જ આવશું. આ ઈ વાત છે. કાંઈ નહીં, હારું હાલો તો બસ આવે છે. અને વ્લોગની એન્ડિંગ હવે થાય છે. બ્લોગની એન્ડિંગ જ હવે શું છે? હવે તો રાત પડી ગઈ એટલે વ્લોગની એન્ડિંગ કરવી જ પડશે હવે તો. કાંઈ તો લાઈક સબસ્ક્રાઇબ તમે બોલી નાખો. તો આપણે વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દો. અને જયદીપભાઈ ને કઈ કેવું છે? જયદીપભાઈ ઓરાવી જાવ. થોડું બે શબ્દ કહીજો મારા. બે શબ્દ અમારા સુનિલભાઈ ની ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કેવા બધા તમારા આમ જો ખૂબ ખૂબ ધન્યવાદ. કરવાનું ભૂલતા નહીં ભાઈ ને. ફોલો તો ઇન્સ્ટાગ્રામ માં. તો ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બસ આવી ગઈ છે હવે. બસ આવી ગઈ છે. હાલો બધાને જય માતાજી, જય મેલડીમાં. તો મળીએ હવે બીજા વ્લોગમાં.